बोलो सदगुरु देव की जय। सदगुरु ज्ञान साहेब की जय। આજના સભાના અને મંદિરના સર્વે સર્વા પરમ પૂજની મહંત શ્રી અચલ સાહેબ શાસ્ત્રી સાહેબ છે. બીજા બધા સંતોના નામ તો ના લઈ શકું, પણ પૂજની મહંતશ્રીઓ, જુદા જુદા આશ્રમના મહંતશ્રીઓ, સંત સમાજ, સાધ્વી સમાજ, સભામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને ભૂલકાઓ, લિમિટ સમયમાં લિમિટેડ વાત કરીશ. એક જન્મ વિશે, એક અંતર્ધ્યાન વિશે. જન્મ વિશે કબીર સાહેબ બાબતમાં ઘણા ચર્ચા કરી છે. कोई के आकाश की आया, कोई के अमूत की आया, पर ये महंतो बोले थे, एना ज्ञानियों बोले थे. पर બીજામાં કબીર સાહેબે કઈ રીતે જન્મ થયો પોતાનું પર અને બધાના પર એના ઉલ્લેખ કર્યા છે. એના કોઈ ધ્યાન આપતા નહીં. કોના ઘરે જન્મ થયો એના ઉલ્લેખ નથી. પોતાના જીવની બાબતમાં કઈ લખ્યા નહીં, પણ કઈ રીતે આ ધરતી પર આવ્યા. ખાસ તો એ છે ને, જે કઈ વિરોધાભાસી છે ચર્ચામાં, ધરતી પર આવ્યા એ તો બધા જ જાણે છે, પણ કઈ રીતે આવ્યા, કઈ રીતે જન્મ થયો એના ઉપર થોડુંક વિવાદ છે. પણ એ વિવાદના ચર્ચા પોતે કબીર સાહેબ જાતે જ કર્યા છે. હું મારા તરફથી નથી કહેતો કે કોઈ બીજા માણસ એના ખંડન પણ ના કરી શકે. બીજામાં જોઈ લો, પહેલી ચરમાઈની ના ચોથી કે પાંચમી લીટી છે, તહિયા હમ તો એક લોભ એક પ્રાણ વ્યાપે મોહ. આ સંસારમાં એ જીવ કઈ રીતે આવે છે એના ઉપર કબીર સાહેબ પોતાની વાતો રાખે. તહિયા હમ તુમ, તમારા માટે નથી કીધું, પોતાના માટે પણ કહ્યું. मैं और आप सबके सब तैया हम तो एक लोहू, एक ही प्रकार से. लोहू मतलब यहाँ पर खून वगैरह, और माँ बाप के जो रस वीर्य छे ई पर लोहू. कोना खून छो भाई, पूछा छे कि नहीं? कोना खून छो मतलब किसके बच्चे हो, किस समाज के हो. कबीर साहब कहते हैं तहिया, तहिया के जन्म समय में तहिया हम, मैं और तुम, मतलब सारा संसार. एक लोहू एक प्राण व्यापे मोह. एक ही तरीके से सबके सब प्राण व्याप्त होता है, सबके सब जन्म लेते हैं. इसलिए कबीर साहब के बाबत में जो चर्चा होती है कि फूल के रूप में आया और कुछ आया, कबीर साहब खुद ही उसका खंडन करते, उसका समाधान करते. आगे उसी पद में ही पूरा उसमें है, एक जनी जना संसारा कौन ज्ञान से भयो निनारा. एक जनी मतलब जननी, जना मतलब जनक, मतलब माँ और बाप. संसार, पूरे संसार के लोग एक ही तरीके से आए. एक एक अर्थ पूरा ख्याल कर लीजिए. एक एक अर्थ एक नहीं होता. जो बड़े बड़े विद्वान लोग एक एक अर्थ एक करे छे ने, ये खोटું છે. एक एक अर्थ छे एक प्रकार, एक सरीखे, एक જ રીતે, એક જ સમાન. બધા સંસારના લોકો મા બાપથી એક જ રીતે પેદા થાય છે. કઈ રીતે? ભવ બાલક ભર દ્વારે આયા, ભર ભોગી કે પુરુષ કહાય. યોનિ દ્વારથી બધા જ પેદા થાય છે. અને કયા યોનિથી? જેના પુરુષ દ્વારા ભોગા ગયા હો. કુંવારી કન્યાથી ક્યારે કોઈ પેદા થઈ શકે નહીં. આ જન્મ વિશે છે. છતાં કોઈ માણસ બીજા માનતા હોય તેમની મરજી. હવે મરણ વિશે, મરણ વિશે અંતર ધ્યાન થયા કબીર સાહેબ એના બાબતમાં પણ ચર્ચા છે કે ફૂલ થઈ ગયા. શા માટે? લડાઈ થયા પેલા. એક કોમ કહે છે કે અમે હળગાવીશું, બીજા કોમ કહે છે અમે દફનાવીશું. આના જ માટે લડાઈ થઈ ને.
પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે કબીર સાહેબ ના અંતર ધ્યાન બાબતમાં જ્યારે લડાઈ થઈ તો આજે બધા હિન્દુ સમાજ, સનાતની સમાજ, મોટા ભાગે મુસલમાન કોઈ કબીર પંથમાં દેખાતા નથી. મોટા જ ભાગે બધા હિન્દુ સમાજ છે અહીંયા, ભલે ગમે તે જાતના હોય અને ગમે તે મંદિર, ગમે તે શાખાના હોય, કોઈ હડકાવતા કેમ નથી આજે મહંતોને? મુસલમાન પેલા અપનાવું મુસલમાન પણ છે તો શા માટે બધા હિન્દુઓ પોતાના મહંતોને, સંતોને શા માટે હડકાવતા નથી, દફનાવે છે? એટલે જે કંઈ ઝઘડા બગડા થયા હશે એ મારા ખ્યાલ, હું વ્યક્તિગત રીતે કહું છું, એ ઝઘડો બગડો કઈ થયો નહીં, એ સમાધાન થયા છે. કબીર સાહેબ એવા પુરુષ છે કે કબીર આ જીવન માટે કોઈ જ્યારે કોઈ ગાળે માટી ચાહે જડાવો કે હળગાવો કે ગમે તે કરો, આ શરીર જીવ નીકળી ગયા પછી આ માટી છે, માટીમાં ફરી જવાના છે. ખાસ સમય તો બહુ નથી અને સમયને હું અહીંયા ટૂંકાવું છું મારી વાતોને. તમે લોકો વિચાર કરજો ને સદગુરુ શ્રી જ્ઞાન સાહેબને હું દિલથી અને ગુરુ તરીકે એમને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને સદગુરુ કબીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને આપ સૌથી વિરામ લઉં છું અને એક સૂચના આપી દઉં છું. હું વડોદરા મુકામે રહું છું, ઘણાને તો ખબર છે આવેલા છે, અને હજી સુધી અમે માસિક કોઈ પ્રોગ્રામ રાખતા નહોતા. જ્યારે ગુરુજી આવે ત્યારે કંઈક નાનો મોટો પ્રોગ્રામ થઈ જતો. હવે એમ વિચાર કરીએ છીએ આ 14 તારીખથી દર મહિનાના બીજા શનિવારે, રવિવાર નહીં શનિવારે, કેમ કે રવિવારે કંઈ ને કંઈ લોકો પ્રસંગ ગોઠવેલા હોય છે, તો દર મહિનાના બીજા શનિવારે સાંજના સમયમાં કબીર પારક ભક્તિધામ મકરપુરા મુકામે માસિક સત્સંગ થશે અને આ માસિક સત્સંગ 14 તારીખમાં થાય છે. તો ઘણા અમારા વડોદરા વાળા ગમે તે માણસ આવી શકે, દૂરથી પણ આવી શકું, નજીક વાળા પણ આવી શકું, પણ ખાસ વડોદરા વાળાને તો આવું જ જોઈએ એ સત્સંગમાં. અને આપ સૌ આવડું પધારજો. 14 તારીખમાં છે અને 1લી તારીખ એ 14 તારીખ પહેલી માસિક પૂર્ણિમા અમે કબીર જયંતિ જેવા કબીર સાહેબના નામ પર ઉજવવા માંગીએ છીએ. તો આપ સૌ પધારજો, આમંત્રણને સ્વીકારજો. મારી વાતોને વિરામ આપું છું. એક બાર જોરથી જય બોલીશું. બોલો સદગુરુ કબીર સાહેબ.